શાકભાજીમાં મંદી, તાતના હાલ બેહાલ। ઉત્તર ગુજરાતનો કૃષિ આધારિત જિલ્લો સાબરકાંઠા, જ્યાં મોટા પાયે શાકભાજીનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલ અહીંયા ખેડૂતોને ભારે સંકટમાં છે। વાદળછાયા વાતાવરણ અને સતત બદલાતા હવામાનના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને મોંઘું બિયારણ, દવાઓ અને મજૂરીનો ખર્ચ પણ વસૂલ થતો નથી। ત્યારે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સાબરકાંઠા, જ્યાં ફ્લાવર, કોબીજ, રીંગણ અને ટામેટાની ખેતીના લીલા મેદાનો હતા, આજે ત્યાં માત્ર સુકાયેલા પાંદડા અને ખેડૂતોના આંસુઓ જ બચ્યા છે। કોબી, ફુલેવર, રીંગણની અંદર બહુ મંદી આવી છે। આ મહિનાની અંદર ગયા મહિના વધારે ભાવ હતો, અત્યારે હાલ મજૂરોને કોઈ જાતનો ખર્ચ પણ નથી, દવાઓનો પણ ખર્ચો નથી, ખાવા લાવવા લઈ જવાનું ભાડું પણ ઊભું થતું નથી અમારું। ગયા મહિને અમને 20-30-40 રૂપિયા બધો ભાવ હતો આજુબાજુ, આ વખત 10 રૂપિયાની આજુબાજુના ભાવ છે। કોબીના નહીં, બધા કોબી, ફુલેવર 15 રૂપિયા જાય છે, ફુલેવર 10 રૂપિયા કોબી જાય છે, એટલે આ વખત બહુ મંદી રહી છે। રીંગણની અંદર બહુ વધારે 7-8 રૂપિયાની આજુબાજુ। ટામેટા લગભગ અંદાજે હશે 12 રૂપિયા 15 રૂપિયાની આજુબાજુ। કેટલા મળતા હતા? ગયા મહિને હતા લગભગ 40-50 રૂપિયાની આજુબાજુ ભાવ ચાલતો। વાદળછાયા વાતાવરણ અને વારંવારના હવામાનના પલટાને કારણે રોગનો હુમલો થયો। પાકના પાંદડા સુકાઈ ગયા, મોંઘા બિયારણ, દવાઓ અને મજૂરીનો લાખો રૂપિયાનો ખર્ચ અને પરિણામ શૂન્ય। ખેડૂતોની સ્થિતિ આજે વિકટ છે। અત્યારે જે શાકભાજીની ખેતી ખેડૂતોએ બચારાએ જે કરેલી છે, એમાં જે પહેલાં ભાવ મળતા હતા 600, 700, 800 ને એવા ભાવ હતા, પણ જે વાદળછાયું વાતાવરણ આવવાથી ખેતીના પાક ઉપર બહુ નુકસાન થયું છે। એના લીધે જે માર્કેટ પ્લસ રહેવું જોઈએ એની જગ્યાએ ડાઉન થતું જાય છે, અને જે 500-600નો ભાવ હતો ફુલેવર, કોબી, ટામેટામાં એ બધામાં સીધા 100-150ની આજુબાજુ ભાવ થઈ ગયો છે। એટલે એનાથી ખેડૂતોને જે લેબરનો ખર્ચ કયો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કયો, એ બધો પણ કાઠવો પડી જાય છે। બજારમાં ભાવ તળિયે બેઠા છે અને અગાઉ 400થી 600 રૂપિયા પ્રતિ મણ મળતા હતા, આજે માત્ર 100થી 200 રૂપિયા પ્રતિ કિલો, માત્ર 5થી 10 રૂપિયા। ફ્લાવર, કોબીજ, રીંગણ અને ટામેટા, કોઈ પણ શાક ખેડૂતોને પોસાતું નથી। મહેનતનો ઘાત અને આંસુનું મૂલ। વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો। જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે। પહેલાં આનું ટામેટાનો ને ફુલાવરનો આ બધો ભાવ હતો 400થી 500 રૂપિયા, આજે એની જગ્યાએ આજે 100થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે। આજે 8થી 10 રૂપિયા ફુલાવર વેચાય છે, 50-60થી 100 રૂપિયા ટામેટા વેચાય છે, 100થી 200 રૂપિયા રીંગણ વેચાય છે, એટલે બહુ પુષ્કળ મંદી જોવા મળી છે। ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે। તેઓ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ અને પોષણક્ષમ ભાવની માંગ કરી રહ્યા છે। વાતાવરણના પલટાને કારણે વારંવાર આવતી આ મુસીબત હવે સહન કરવાની હદ વટાવી ગઈ છે। સરકારે હવે ખેડૂતોની આ વેદના સાંભળવી જ પડશે, નહીતર સાબરકાંઠાના લીલા મેદાનો સુકાઈ જશે। શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા।